રાજકોટના વિછિયારા માર્કેટિંગ યાર્ડ ખાતે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસ્તર વિભાગ દ્વારા સૌની યોજના લિંક 4 અને 5A ના હયાત સ્કાવર વાવથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા ચેકડેમ તળાવની સાંકળવાની યોજનામાં કુલ 31.94 કરોડનું ખાતમુહૂર્ત કરાયું। રાજ્ય કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે વિછિયાના આસલપર તળાવ ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજના થકી વિછિયા, જસદણ, બાબરા, બોટાદ તેમજ ગોંડલ તાલુકાના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણીનો લાભ મળશે। જે રીતના જસદણ અને વિછિયા પંથકમાં જે વિકાસના કાર્યોને ખાતમુહૂર્ત કર્યું, શું કહીશું? વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર કચ્છની અંદર ટ્રેન દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું અને ટેન્કરો દ્વારા પાણી પૂરવામાં આવતું હતું। મને કહેતા આનંદ થાય છે કે નર્મદા ડેમ, સરદાર સરોવર જે પ્રકારે ભૂતકાળની સરકારની અંદર દરવાજા નાખવા માટેની મંજૂરી ન આપવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પૂરતું પ્રમાણમાં પહોંચી શકતું નહોતું। આદરણીય પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર 2001 થી 2014 સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી અને 2014થી આજ દિન સુધી દેશના વડાપ્રધાન તરીકે રહ્યા છે। અને જ્યારે 2014ની અંદર શપથવિધિ કર્યા પછી તરત જ 17મા દિવસે ડેમના દરવાજા મૂકવા માટેની મંજૂરી આપી અને એ વખતે સૌની યોજનાની પણ મંજૂરી આપીને સૌની યોજના દ્વારા આજે જોઈએ છે કે લિંક 4માં આજે અહીંયા પેકેજ 3, 4 અને 5Aમાં 3 કિલોમીટર ત્રિજ્યામાં આવતા તળાવો અને જળાશયો ભરવા માટેની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં 32 કરોડના ખર્ચે આ કામગીરી થવાની છે। એની અંદર બોટાદ, અમરેલી જિલ્લાના 44 જિલ્લા જળ સ્ત્રોતોનું જોડવાનું કામ કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના જસદણ, વિછિયા અને ગોંડલના 17 ગામો, બોટાદના 3 ગામ, અમરેલીના બાબરા તાલુકાના 5 ગામ, આમ કુલ 25 ગામોની અંદર આ યોજનાનો લાભ એને મળવાનો છે। એમાં 900 હેક્ટર એ સિંચાઈ થવાની છે। એમાં 78 કિલોમીટરની MSની અને HDPની લાઈન નાખીને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોને પાણી મળે। અને મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે 3 કિલોમીટર સુધીનું જે પાણી પહોંચવાનું તેની જગ્યાએ 3 જગ્યાએ 7 કિલોમીટર ત્રિજ્યા વધારીને એ વિસ્તારના ખેડૂતોને પણ લાભ થાય એ પ્રકારની કામગીરી કરી। ત્યારે આ તબક્કે અહીંયા આ જ વિસ્તારના ધારાસભ્ય અને મારી જોડે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી એવા કુંવરજીભાઈ બાવળિયા અને APMC તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકાના પ્રમુખો આજે આ કાર્યક્રમ કર્યો। ત્યારે આવનારા દિવસોમાં અનેકવિધ યોજનાઓ જે અંદર પાઇપલાઇનમાં છે એને પણ પૂર્ણ કરીને જલી લોકોને લાભ થાય પ્રકારના મારા પ્રયત્નથી સાથે સાથે પાણી પુરવઠાની યોજના પણ એની મુલાકાત લઈને જે યોજના દ્વારા 10 લાખ લીટરની ઓવરહેડ ટાંકીમાંથી લગભગ 14-15 જેટલા ગામોની અંદર એ પાણી પહોંચવાનું છે। અને જે અમારું ઇન્ટેક વેલ જે છે, ઇન્ટેક વેલનું કામગીરી પણ ચાલુ છે। કામગીરી પૂર્ણ થયેથી આ તમામ ગામોમાં પીવાનું પાણી પણ મળવાનું છે। સિંચાઈના પાણી પણ અત્યારે દરેક પાઇપલાઇન દ્વારા ડેમોમાં જે ડેમોમાં પાણી આપતા છે। પણ સ્વાભાવિક છે કે પીવાના પાણી માટે પ્રાયોરિટી રાખવી પડે અને ટૂંક સમયમાં ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી વરસાદ આવે જેથી કરીને ખેડૂત અને સિંચાઈનું પાણી અને પીવાના પાણી માટેની તકલીફ દૂર થાય।